નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો દેશભરના લાખો શિક્ષિત મહિલાઓ માટે કે જેઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં આંગણવાડી સુપરવાઇઝરની ભરતીની રાહ જોઈને બેઠા છે। તેમના માટે નવા વર્ષની સાથે જ જ્યારે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સરકાર દ્વારા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 40,000થી વધારે હેલ્પર સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતી અભિયાનની જાહેરાત કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે WCD એટલે કે જે ભારત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તેના દ્વારા જે 40,000 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તેના માટે ઓનલાઈન આવેદનો ક્યારે શરૂ થશે, ક્યાં સુધીમાં ફોર્મ ભરાશે, શું મળશે પગાર, શું હશે શૈક્ષણિક લાયકાત, તમામ પાત્રતાઓ જે ભરતીને લગતી છે તેના લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ તમે દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતીઓના ન્યૂઝ તેમજ પરિણામો સાથે જ સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો આંગણવાડી ભરતી 2025માં 40,000 હેલ્પર સુપરવાઇઝરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે। ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એટલે કે WCDએ 40,000 હેલ્પર અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતી અભિયાનની જાહેરાત કરી છે। આ ભરતી માટે અરજી પ્રક્રિયા 10 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થાય છે અને 15 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થાય છે। ભરતી મેરિટ આધારિત છે, જેમાં કોઈ પરીક્ષાની જરૂર નથી। ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ। હેલ્પરની જગ્યાઓ માટે ધોરણ 10મું પાસ અને આંગણવાડી સુપરવાઇઝરની ભૂમિકા માટે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે। પગાર દર મહિને 8,000થી લઈને 18,000 સુધીનો મળશે। અરજીઓ ક્યાં છે અને કઈ રીતે ઓનલાઈન કે ઓફલાઈન સબમિટ કરી શકાય છે તેના વિશે વાત કરીએ અગર વિગતવાર। તો ભરતીનું નામ છે, ભરતી કોના દ્વારા કરવામાં આવે છે તો વિભાગનું નામ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર, WCD ડિપાર્ટમેન્ટ। પોસ્ટનું નામ છે એટલે કે જગ્યાનું નામ છે હેલ્પર અને સુપરવાઇઝર। જગ્યાઓ કુલ ખાલી કેટલી છે તો સમગ્ર દેશભરમાં 40,000 કરતાં વધારે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ મર્યાદા હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો હેલ્પર એટલે કે તેડાગર બેન્ડ માટે ધોરણ 10 પાસ અને સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએશન ડિગ્રી એટલે કે કોઈ પણ વિદ્યાશાખામાં માન્ય સંસ્થા જે છે યુનિવર્સિટી તેમાંથી સ્નાતક પાસ હોવા જોઈએ। પગારની વાત કરીએ તો દર મહિને 8,000થી લઈને 18,000 રૂપિયા પગાર મળશે। એપ્લિકેશન મોડ છે મિત્રો, બંને ઓનલાઈન અને એપ્લિકેશન અને ઓફલાઈન બંને કરી શકાય છે। એપ્લિકેશન શરૂ થવાની તારીખ છે 10 જાન્યુઆરી 2025। અરજી કરવાની અંતિમ તારીખ રહેશે 15 ફેબ્રુઆરી 2025। પસંદગી પ્રક્રિયા રહેશે મેરિટ આધારિત, કોઈ પરીક્ષાની જરૂર નથી। સત્તાવાર વેબસાઇટ રહેશે wcd.nic.in। વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો હેલ્પર એટલે કે તેડાગર સહાયક પોસ્ટ માટે કોઈપણ માન્ય સંસ્થામાંથી, માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા તેના સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। સુપરવાઇઝરની પોસ્ટ માટે કોઈપણ માન્ય સરકારી સંસ્થામાંથી, યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે મિત્રો ગ્રેજ્યુએટ હોવા જોઈએ। રાજ્યના ધોરણો અનુસાર સમકક્ષ લાયકાત સ્વીકારી શકાય છે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ, વધુમાં વધુ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ। છૂટછાટની વાત કરીએ સરકારી નિયમો મુજબ SC, ST, OBC અને EWS ઉમેદવારોને વધારાની વયમર્યાદામાં છૂટછાટ લાગુ પડે છે। ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ wcd.nic.in પર જાઓ। તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એક એકાઉન્ટ બનાવવું પડશે જેમાં તમારે સાઇન ઇન કરવાનું છે। ફોર્મ ભરો, તમારી શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત અને અન્ય વિગતો કાળજીપૂર્વક દાખલ કરો। જરૂરી દસ્તાવેજો જેવા કે મિત્રો તમારો ફોટો, હસ્તાક્ષર, પ્રમાણપત્રો વગેરે અપલોડ કરો। અરજી સબમિટ કરો, તમારી અરજીની સમીક્ષા કરો અને તમે ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ પણ કરીને રાખો। ઓફલાઈન અરજી કરવા માટે તમારે નજીકની આંગણવાડી ઓફિસની મુલાકાત લો અને ત્યાં વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરો। બધી જરૂરી વિગતો ભરી, જાતે જ ભરી અને જરૂરી દસ્તાવેજો સાથે જોડી તમારા પ્રદેશમાં નિયુક્ત ICDS જે કાર્યાલય છે તાલુકા લેવલે અથવા જિલ્લા લેવલે ત્યાં જઈને ફોર્મ સબમિટ કરો। અરજીની વાત કરીએ તો ફીમાં મિત્રો સામાન્ય અને OBC ઉમેદવારો નાની અરજી હોવાની શક્યતા છે, એટલે કે માંડ 50થી 100 રૂપિયા જેટલી અરજી ફી હોવાની શક્યતા છે। SC, ST ઉમેદવારો, મહિલાઓ માટે ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે। જો લાગુ હોય તો તે નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા તો ઓફલાઈન મોડ દ્વારા ચૂકવણી કરી શકાય છે। જરૂરી દસ્તાવેજની વાત કરીએ તો આંગણવાડી ભરતી માટે જરૂરી દસ્તાવેજમાં ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ID, સરનામાના પુરાવા તરીકે ઉપયોગિતા બિલ, રેશન કાર્ડ, પાસપોર્ટ અથવા તો ટેક્સ બિલ। શૈક્ષણિક લાયકાતોમાં 10મા ધોરણથી લઈ ગ્રેજ્યુએશન અને તમે જે એડિશનલ અભ્યાસ કર્યો હોય તેના માર્કશીટો, તમે જાતિ પ્રમાણપત્ર જો SC, ST, OBC અને EWS માટે લાગુ પડે છે, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સ્કેન કરેલી તમારી સાઇન। વાત કરીએ પસંદગી પ્રક્રિયાની તો પસંદગી પ્રક્રિયા માટે લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂની જરૂર નથી। તમારું મેરિટ આધારિત આ ભરતી છે જેમાં લાયકાત પરીક્ષાની હેલ્પર માટે 10મી, સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએશનમાં મેળવેલા ગુણના આધારે અરજીઓની ચકાસણી કરવામાં આવશે। દરેક પોસ્ટ માટે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે। પસંદ કરેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે સૂચિત કરવામાં આવશે, એટલે કે જે લોકોના પર્સન્ટેજ વધારે સારા થતા હશે તેવા ઉમેદવારોને પહેલાં બોલવામાં આવશે। પગારની વિગતોની વાત કરીએ તો મદદગાર એટલે કે હેલ્પર્સ માટે 8,000થી 12,000 રૂપિયા માસિક પગાર રહેશે, જ્યારે સુપરવાઇઝરો માટે 12,000થી લઈને 18,000 રૂપિયા વચ્ચે
પગાર છે. વધારાના લાભોની વાત કરીએ તો પાત્ર ઉમેદવારો માટે હાઉસ રેન્ટ એલાઉન્સ, HRA, કર્મચારી અને તેમના પરિવાર માટે તબીબી સુવિધાઓ અને સરકારી નિયમ મુજબ ચૂકવેલ રજાઓ મળવાપાત્ર રહેશે. એમ આંગણવાડીમાં 40,000 કરતાં વધારે જગ્યાઓ જે છે તે મિત્રો 10 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી ભરાવા જઈ રહી છે. જો તમે પણ શિક્ષિત છો અને જરૂરી જે ભરતીમાં આગળ જણાવ્યું તે પ્રમાણે લાયકાત ધરાવો છો તો જલ્દીથી ફોર્મ ભરી દો. જય હિન્દ, અસ્તુ.